તો કેમ છો બધા મિત્રો, સ્વાગત છે તમારું MIGK જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજના વિડીયોમાં આપણે ઊંચા મોડલની બધી ગાડીઓ વેચવા માટે આવેલી છે, જે ખૂબ જ સસ્તા ભાવમાં વેચી દેવાની છે, તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું। તો મિત્રો વિડીયો છેલ્લે સુધી તમે જોતા રહેજો। અને હા મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલનું આઇકોન દબાવી દેજો, જેથી આપણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય। અને હા મિત્રો, જો તમે પણ આવી જ રીતે તમારા કોઈ પણ વાહનની કે કોઈ પણ બીજી જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે એમને ગાડી કે વાહનના 4-5 ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું। મિત્રો જાહેરાતનો હાલમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી, જાહેરાત એકદમ ફ્રી છે। ચાલો મિત્રો, સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો આજના વિડીયોમાં જે પહેલી ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની બલેનો છે। બલેનો જે જેટા CVT વેરિયન્ટ આવે એ છે। મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2017નું છે અને પ્યોર પેટ્રોલમાં ગાડી આવે છે। ગાડી ઓટોમેટિક છે। ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનર ગાડી છે। ગાડી 61,600 કિલોમીટર ચાલેલી છે। ગાડીનો વીમો પણ હાલમાં ફૂલ ચાલુ છે। મિત્રો એકદમ સારી એવી કન્ડિશનમાં છે, લાલ કલરમાં એકદમ ટીપટોપ ગાડી છે। તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો, એ ગાડીની કન્ડિશન છે। અને આ મિત્રો ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે 4,90,000 રૂપિયા। જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો જાજો ફેરફાર પણ કરી દેશે। અને મિત્રો આ ગાડી તમને સુરતમાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે ડિટેલ તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ, નંબર 2 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે રેનોની કાયગર। મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2021નું છે। ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ CNGમાં ગાડી આવે છે। એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે। ગાડીની કન્ડિશન હાલમાં તમે વિડીયોમાં જોઈ શકો છો, એવી જ ગાડીની કન્ડિશન છે। અને મિત્રો આ ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે 4,20,000 રૂપિયા। જો કોઈને લેવાની ઈચ્છા હોય તો આ તમને બાબરા તાલુકાના લાઠી ગામે જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ કે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, નંબર 2 ઉપર, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને રેનોની કાયગર ગાડી વિશે તમે વધારે વિગત મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ, નંબર 3 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે કિયાની સોનેટ, જે D1.5 MT HTX વેરિયન્ટ આવે એ છે। મિત્રો જે તમે વિડીયોમાં જોઈ શકો છો, ગાડી વેચી દેવાની છે, જેનું મોડલ છે 2021નું અને ડીઝલ વેરિયન્ટમાં ગાડી આવે છે। ગાડી મેન્યુઅલ છે। ઓનરની વાત કરીએ તો એક ઓનર ગાડી છે। ગાડી 85,000 કિલોમીટર જેન્યુન ચાલેલી છે। મિત્રો ગાડીનો વીમો પણ હાલમાં ફૂલ ચાલુ છે। એકદમ સારી એવી કન્ડિશનમાં છે, એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે। અને મિત્રો ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે 4,90,000 રૂપિયા। જો કોઈ મારા મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો જાજો ફેરફાર પણ કરી દેશે। અને ગાડી તમને સુરતમાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ કે માહિતી મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને કિયાની સોનેટ ગાડી વિશે તમે વધારે વિગત મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો નંબર 4 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે હ્યુન્ડાઈની ગ્રાન્ડ i10। i10નું જે મેગ્ના વેરિયન્ટ આવે એ છે। અને મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો 2017નું છે। પ્યોર પેટ્રોલમાં ગાડી આવે છે। 2 ઓનર ગાડી છે। મિત્રો ગાડીનો વીમો પણ ફૂલ ચાલુ છે। બધા ટાયર પણ ગાડીના નવા છે। આખી ગાડી કંપની કન્ડિશનમાં છે, એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે। મિત્રો ગાડીની કન્ડિશન હાલમાં તમે વિડીયોમાં જોઈ શકો છો, એવી ગાડીની કન્ડિશન છે। અને ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક કરે છે ફક્ત 3,10,000 રૂપિયા। જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને સુરતમાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ કે માહિતી મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગ્રાન્ડ i10 ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ, નંબર 5 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે મહિન્દ્રાની બોલેરો। મિત્રો મોડલની વાત કરીએ તો મોડલ 2021ના 9મા મહિનાનું છે અને ડીઝલ વેરિયન્ટમાં ગાડી આવે છે। ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનર ગાડી છે। 72,700 કિલોમીટર આ ગાડી ચાલેલી છે। ગાડીનો વીમો પણ ચાલુ છે। મિત્રો ગાડીના ટાયર પણ 80% છે, એવું એના માલિકનું કહેવાનું છે। એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક કરે છે 5,90,000 રૂપિયા। જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો જાજો ફેરફાર પણ કરી દેશે। અને આ ગાડી તમને પાટણમાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવવી હોય તો માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને બોલેરો ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, નંબર 6 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે ટોયોટાની ઇનોવા। ઇનોવાનું જે 2.5G વેરિયન્ટ આવે એ છે। મિત્રો મોડલની વાત કરીએ તો મોડલ 2016નું છે અને ડીઝલ વેરિયન્ટમાં ગાડી આવે છે। ઓનરની વાત કરીએ તો 2 ઓનર ગાડી છે। એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે, એકદમ ઘરઘરાવ અને સાચવેલી ગાડી છે। મિત્રો જો કોઈને લેવાની ઈચ્છા હોય તો એની કિંમત માલિક કરશે 5,50,000 રૂપિયા। જો તમારે ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને ગોંડલમાં જોવા મળશે। અને તમારે ગાડી વિશે જો વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપી દીધો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ટોયોટાની ઇનોવા ગાડી વિશે તમે વધારે વિગત મેળવી શકો છો।
ત્યારબાદ મિત્રો આગળ જે નંબર 7 ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની ક્રેટાનું જે એક્સ વેરિયન્ટ આવે એ છે મિત્રો. ગાડી વેચી દેવાની છે, જેનું મોડલ છે 2020નું અને ડીઝલ વેરિયન્ટમાં ગાડી આવે છે. ઓનરની વાત કરીએ તો 2 ઓનર ગાડી છે. 1,30,000 કિલોમીટર ગાડી ચાલેલી છે. એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો, અને ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક હાલમાં કરશે 10,80,000 રૂપિયા, અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને મહેસાણામાં જોવા મળશે. અને જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ કે વધારે માહિતી મેળવવી તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને હ્યુન્ડાઈની ક્રેટા ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર 8 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અર્ટિગાનું જે વીડીઆઈ વેરિયન્ટ આવે એ છે મિત્રો. ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2016નું છે અને ડીઝલ વેરિયન્ટમાં ગાડી આવે છે. ફર્સ્ટ ઓનર ગાડી છે. ગાડીના 4 ટાયર પણ નવા છે. એકદમ સારી એવી કન્ડિશનમાં ગાડી છે. ગાડીનો થર્ડ પાર્ટી વીમો પણ ચાલુ છે. એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે. ગાડીની કન્ડિશન હાલમાં તમે વિડીયોમાં જોઈ શકો છો એવી ગાડીની કન્ડિશન છે. અને મિત્રો આ ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક કરશે 5,25,000 રૂપિયા. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને મોરબીમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણો માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકનો કોન્ટેક્ટ કરી અને અર્ટિગા ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ જે નંબર 9 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે ટાટાની પંચ. મિત્રો જે તમે વિડીયોમાં જોઈ શકો છો ગાડીનું મોડલ છે 2022ના 6ઠા મહિનાનું. ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનર ગાડી છે. ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને 65,000 કિલોમીટર ગાડી ચાલેલી છે. ગાડીનો ફૂલ વીમો પણ ચાલુ છે. નોન એક્સિડન્ટ ગાડી છે. ગાડીમાં રિવર્સ પાર્કિંગ કેમેરો પણ આપેલો છે. ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ પણ લાગેલી છે. એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો. ગાડીની કન્ડિશન હાલમાં તમે વિડીયોમાં જોઈ શકો છો એવી ગાડીની કન્ડિશન છે, અને ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે 5,10,000 રૂપિયા. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો તમને થરાદના વાવમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે ડિટેલ તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ જે નંબર 10 ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની વેગનરનું જે એલેક્સા વેરિયન્ટ આવે એ છે મિત્રો. ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2021નું છે. પેટ્રોલ અને સીએનજીમાં ગાડી આવે છે, જેમાં કંપની ફિટિંગ સીએનજી લાગેલું છે. ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનર ગાડી છે. ગાડી 74,000 કિલોમીટર ચાલેલી છે. ગાડીનો વીમો પણ ચાલુ છે અને મેન્યુઅલ ગાડી છે. એકદમ સારી એવી કન્ડિશનમાં ગાડી છે મિત્રો. એકદમ નવા જેવી ગાડી છે. જો કોઈને લેવાની ઈચ્છા હોય તો એની કિંમત માલિક કરે છે ફક્ત અને ફક્ત 4 લાખ રૂપિયા. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને વિછામાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવવી હોય તો ગાડી માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને વેગનર ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો. મિત્રો વિડીયોમાં દર્શાવેલ બધી ગાડીના માલિકોના નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી જે તે ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલનું આઇકોન દબાવી દેજો, જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય. અને હા, જો તમે પણ આવી જ રીતે તમારી કોઈ પણ જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે એમને કોન્ટેક્ટ કે મેસેજ કરી શકો છો, અને અમારા ગ્રુપમાં જોડાવા પણ તમે એમને મેસેજ કરી શકો છો. તો બસ આજ માટે આટલું જ. મળીએ કાલે નવા વિડીયો સાથે.